આ લગભગ 70 વર્ષ જૂની ટાંકી હતી અને એમ કહેવાય કે અહીંયા આગળ જવાહરલાલ નહેરુ અને વીવી ગીરીએ આ ટાંકીનું ઉદ્ઘાટન કરેલું. આ જર્જરિત ટાંકીને ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું અને એ જ્યારે ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું તેનું કોઈ પણ જાતનું પ્રિકોશન જે લેવા જોઈએ એ લેવામાં નહોતા આવ્યા. રાતના સમયે આ ટાંકી ઉતારવામાં આવી છે અને અંધારામાં આ ટાંકી ઉતારવામાંનો શું ધ્યેય એ મને સમજાતો નથી. સંપ બનાવવા માટે જે ખાડો ખોદેલો હતો એની અંદર સંપૂર્ણ પાણી ભરાયું અને પછી જે ઉત્તરાખંડની અંદર જે પ્રકારે દિવાલો ફાટે અને જે પ્રકારે પાણીનો વહેણ વહે તે પ્રકારે અહીંયા આગળ આ પાણી આખા મોટા બજારની અંદર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. આ ટાંકી તૂટવાથી જે દિવાલ તૂટી છે અને તેની અંદર આ ગાડીઓનું નુકસાન થયું છે. લગભગ 6 જેટલી બાઇક અને એક મોટી બ્રીઝા ગાડી અહીંયા આગળ ભરેલી છે. સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી. સવારથી જ ટાંકીનું ડિમોલેશનનું કામ ચાલુ હતું અને રોડ બ્લોકેજ માટે જ આપણી એક ગાડી બી આપણે સાઈડમાં રાખેલી હતી, એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખેલી હતી અને ફાયરની ટીમ સવારથી જ સ્ટેન્ડ બાય હતી કે કોઈ અઘટિત દુર્ઘટના ન બને. જ્યારથી ટાંકી પડવાથી આપણી જે સર્વિસ લાઇન હતી પાણીની એ તૂટી અને એનો પાણીનો ભરાવા થવાથી આ જૂની જર્જરિત જે દિવાલ છે એ આ બાજુ ઘસી પડી અને એના કારણે 4-5 વાહનોને અને ફાયરની ગાડીને નુકસાન થયેલ છે. કોઈ જાનહાનિ કે ઈજા થયેલ નથી.